જય દ્વારકાધીશ મિત્રો, આજે હું રસ્તે જતો હતો એટલે મેં જોયું 4-5 ખેતરની અંદર બરોબર ખેતરની મધ્યમાં ભૂકાના ઢગલા સળગતા હતા. એટલે આપણે માંડવી કાઢી લીધી હોય અને જે ભૂકો આપણે ગાયું ભેંસુને ખવડાવતા એ ભૂકો ભળભળ સળગતો હતો. કારણ કે વરસાદને લીધે કાળો થઈ ગયો, બટાઈ ગયો, એમાં હા આવતો હોય એટલે એ ખાઈ ના હગે. એટલે પરમાત્માએ મને જે શબ્દ આપ્યા એને મેં કંડારવાની કોશિશ કરી છે કે ખેડૂતની સ્થિતિ, મનની સ્થિતિ કેવી થઈ કે ભૂકો સળગે મધ ખેતરે, જાણે ખેડૂત હૃદયની અગન ઝાડ. ભૂકો સળગે મધ ખેતરે, જાણે ખેડૂત હૃદયની અગન જ્વાળા બળતી હતી. રાખ ઉડે એની આકાશમાં, જે ભૂકો હળગીને રાખ ઉડે એની આકાશમાં, એ ખેડૂ અંતરની આસ. એમાં કેટલી આશા હતી ભાઈ, રાખ થઈને ઉડી ગઈ. વગર તરસ્યે જળ વરસાવ્યા પ્રભુએ, વગર તરસ્યે જળ વરસાવ્યા એ ખેડૂ આહુડાની ધાર. અને એ આહુડા કેવા હતા કે ખેડૂતનો જીવ બરતો હોય, આખા વર્ષની મહેનત હોય અને આહુડાની ધાર હોય ને માથે વરસાદ વરસતો હતો, પણ ખેડૂ સામેવાળાને રોતો તો એ ખબર નહોતી. એવી સ્થિતિ મારા જગતના તાતની. એ ખેડૂ અંતર આસુડાની ધાર. પાણીવાળી જ્યારે કોટા ફૂટ્યા, પાણી વાળીને જ્યારે કોટા ફૂટ્યા હતા ત્યારે ખેડૂત હૃદયે મોટી આશ હતી કે અમે આ પાક પાકશે, એમાં અમે આ લઈ લેવું, તે લઈ લેવું, કોઈના કરજા હોય તો એ કરજા ભૂરી દેવો, એવો હરખમાં હતા. જ્યારે કોટા ફૂટ્યા ત્યારે ખેડૂત હૃદયે મોટી આશ. અણધાર્યો તું આવ્યો, આ વરસાદ અણધાર્યો તું આવ્યો, એવું સપને નહોતો ખ્યાલ બાપ, એવો સપને નહોતો ખ્યાલ. અને આવી વરસ્યો તો ખેડૂત થયો પાયમાલ. ખેડૂ હૃદય તોય બહુ મોટા ભાઈ, ખેડૂ હૃદય તોય બહુ મોટા. આવતે વર્ષે કરશું તારો ઇંતજાર. પ્રભુને પ્રાર્થના કરે છે, કંઈ વાંધો નહીં પ્રભુ, આવતે વર્ષે ફરી તારો ઇંતજાર કરશું. હરી તારી ગતિ ન્યારી એમ માનીને આગળ વધશું. હરી તારી ગતિ ન્યારી એમ માનીને આગળ વધશું. કહે કલમમાં કનારાની ખેડૂત જગતનો તાજ. કહે કલમમાં કનારાની કે ખેડૂત જગતનો તાજ. પ્રભુ કૃપા કરજો જગતાત પર, પ્રભુ કૃપા કરજો જગતાત પર. એને ઊંડી આવે ના આંચ, મારા ખેડૂતને એક ઊંડી આંચ ના આવે અને એ આગળ વધે. એવી પ્રભુને પ્રાર્થના, એવી દ્વારકાધીશને પ્રાર્થના કે આવું ખરાબ વર્ષ કોઈને ના આવે અને મારો ખેડૂ હસતો રહે. જય જવાન જય કિસાન સાથે મારી વાણીને વિરામ આપું છું. હું છું ભાવેશ કનારા, તમારો મિત્ર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.